ખેડૂત આ શબ્દ આપણા કાન પર પડે એટલે આપણને એક હસતો રમતો પરિવાર, લીલા અને સમૃદ્ધ ખેતરો, વિકસિત ગામડા, આવું બધું નજરે તરવું જોઈએ. કારણ કે આપણો દેશ તો ખેતી પ્રધાન દેશ છે ને. આપણો દેશ તો ખેતી પ્રધાન દેશ છે ને. આ વાક્યના અંતે જે ઉદ્ગાર આવે છે ને, એમાં જો હું પ્રશ્નાર્થ ઉમેરું અને પૂછું કે આપણો દેશ તો ખેતી પ્રધાન દેશ છે ને, તો આ પ્રશ્નોનો જવાબ જે કલ્પનાની આપણે શરૂઆતમાં વાત કરી એમાં છે. ખેડૂત શબ્દ સાંભળતા જ જો આપણને નજર સામે હસતો રમતો પરિવાર, લીલા અને સમૃદ્ધ ખેતર, વિકસિત ગામડાના બદલે આત્મહત્યા કરતો ખેડૂત, બરબાદ થઈ ગયેલા ખેતરો, ચોધાર આંસુએ રડતો ખેડૂત પરિવાર, આ બધું દેખાતું હોય તો આ દેશને ખેતી પ્રધાન કેવી રીતે કહેવો? અને જ્યારે પણ ખેડૂતની સમસ્યાની વાત આવે ત્યારે રાજકીય પક્ષો પોતાને ખેડૂત સમર્થક સાબિત કરવા માટે જમીન આકાશ એક કરી દે છે. પણ ક્યારેય કોઈએ ખેડૂતોને જઈને પૂછ્યું છે કે ખરેખર એમને શું જોઈએ છે?